કે જૂનમાં આટલો ઓછો વરસાદ ક્યારેય નથી પડ્યો। મહારાષ્ટ્રમાં 85%ની ઘટ છે જૂનમાં વરસાદની। હવે એ સિસ્ટમ વિખેરાઈ ન જાય એના માટે આગામી 24 થી 48 કલાક ખૂબ મહત્વના છે। બની શકે કે આપણને પહેલી, બીજી કે ત્રીજી જુલાઈએ સમાચાર વરસાદને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં સુપર અલનીનોની અસરના કારણે આખો જૂન મહિનો જે છે તે વગર વરસાદે રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે દેશની અંદર 146 વર્ષનો સૌથી સૂકો મહિનો એ જૂન રહી ચૂક્યો છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ રેકોર્ડ બ્રેક વરસાદની અછત જોવા મળી રહી છે। તો આ તરફ જૂનની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રમાં 70 થી 85% સુધીની વરસાદની ઘટ નોંધાઈ છે। તો આ તરફ જૂનમાં ગુજરાતમાં માંડ 3% જેટલો વરસાદ વરસ્યો છે। મધ્યપ્રદેશની અંદર જૂનમાં વરસાદની ઘટમાં એ ત્રીજો ક્રમ જોવા મળી રહ્યો છે, એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર પણ વરસાદની ઘટ ખૂબ ઓછી જોવા મળી રહી છે। સાથે જ અનેકવાર સિસ્ટમ બંધાય છે તો અનેકવાર સિસ્ટમ વિખેરાય પણ છે। સુપર અલનીનોનો પ્રભાવ એ છેલ્લા 150 વર્ષમાં આ વખતે સૌથી વધુ પડ્યો છે, જ્યારે દેશમાં 146 વર્ષ બાદ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। મુફદ્દલ જોડાયા છે ન્યૂઝ રૂમથી। મુફદ્દલ, જે રીતે 146 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે, જ્યાં જૂન મહિનો આખો સૂકો રહ્યો છે, ખેડૂતો ચિંતિત બન્યા છે। જુલાઈ મહિનો આવતાની સાથે જે પણ ચિંતા છે, શું લાગી રહ્યું છે, દૂર થાય તેવી સંભાવના? બિલકુલ, સૌથી પહેલી નજર એ જ છે કે જુલાઈની શરૂઆતમાં જે વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, આગામી 24 થી 48 કલાકમાં એ સિસ્ટમ વિખેરાઈ ન જાય। કેમ કે જૂન મહિનામાં હું તમને યાદ અપાવું કે 20મી જૂન આજુબાજુ હવામાન વિભાગના જે અધિકારીઓ છે એમના તરફથી જે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવતા હતા, સેટેલાઇટ ઇમેજરીના આધારે એમનું એવું કહેવું હતું કે જૂનના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં વરસાદ આવશે। પણ જૂનના અંતિમ સપ્તાહમાં પણ વરસાદ ન આવી શક્યો। એની પાછળનું કારણ છે સુપર અલનીનો। કેમ કે સુપર અલનીનો એ કળવા જ નથી દેતો કે એની અસર ક્યાં અને કેટલા હદ સુધી પાડશે। જૂનના અંતિમ સપ્તાહમાં જે વરસાદી સિસ્ટમ ગુજરાત પર વરસે એવું હતું એ તો આખી વિખેરાઈ ગઈ છે। હવે એક નવી સિસ્ટમ બની છે જે જુલાઈના પહેલા સપ્તાહમાં વરસી શકે છે। આ બધાની વચ્ચે એક ઓફિશિયલ ડેટા પણ રિલીઝ થયો છે કે જૂન મહિનો જે પૂરો થઈ ગયો વરસાદ વિના, એ છેલ્લા 146 વર્ષનો સૌથી સૂકો ભટ્ટ મહિનો છે। 146 વર્ષમાં આટલો ઓછો વરસાદ, એટલે ગુજરાતની વાત કરીએ તો માત્ર 3.5% વરસાદ પડ્યો છે સરેરાશના। માત્ર 3.5% વરસાદ, એટલે વરસાદ પડ્યો જ નથી એવું જ કહેવાય ને, નહીવત વરસાદ। આ પરિસ્થિતિમાં 146 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। આટલો ઓછો વરસાદ છેલ્લા 1.5 સૈકામાં ક્યારેય નથી પડ્યો। આ પહેલી ઘટના છે। બીજી વાત કે જે ટોચના 3 રાજ્યો છે એમાં ગુજરાત બીજા ક્રમે છે। સૌથી પહેલા ક્રમે મહારાષ્ટ્ર છે। મહારાષ્ટ્રમાં 85%ની ઘટ છે જૂનમાં વરસાદની। ગુજરાતમાં વરસાદની ઘટ 70 થી 80% જેટલી છે। અને ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ છે કે જ્યાં વરસાદની ઘટ લગભગ 50% જેટલી છે। એટલે આ આંકડાઓ, જે સત્તાવાર આંકડાઓ રિલીઝ કરવામાં આવ્યા છે 146 વર્ષનો ડેટા તપાસીને, કે જૂનમાં આટલો ઓછો વરસાદ ક્યારેય નથી પડ્યો। એટલે અત્યારે એક જે સિસ્ટમ ગુજરાત તરફ આગળ ધપી રહી છે, જે સિસ્ટમ પર આખા ગુજરાતને આશા છે કે એ ગુજરાતમાં વરસાદ લાવશે। હવે એ સિસ્ટમ વિખેરાઈ ન જાય એના માટે આગામી 24 થી 48 કલાક ખૂબ મહત્વના છે। કેમ કે જો એ સમયગાળામાં એ સિસ્ટમ વિખેરાઈ ગઈ તો પછી ખબર નથી કે ક્યારે નવી સિસ્ટમ જનરેટ થાય, વાદળો ઘેરાવાનું શરૂ થાય અને આખો વરસાદી માહોલ બનાવે। અત્યારે એક સિસ્ટમ ચોક્કસથી છે ગુજરાતની નજીક આવીને ઊભી છે। બની શકે કે આપણને પહેલી, બીજી કે ત્રીજી જુલાઈએ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે, અને એવું પણ બની શકે કે ફરી એકવાર પહેલી, બીજી અને ત્રીજી જુલાઈ માત્ર છૂટાછવાયા ઝાપટા પડે
અને બધા જ વાદળો વિખેરાઈ જાય. જે ખરાબ જે સિસ્ટમ દેખાઈ રહી છે કે જે અલ્નીનો ઇફેક્ટના કારણે વિખેરાઈ જાય એવું ન થાય આપણે એવી આશા રાખીએ અને આશા રાખીએ કે પહેલા 3 દિવસમાં જ ગુજરાતમાં મેઘ મલ્હાર જેવી સ્થિતિ સર્જાય. ભાવિક. બિલકુલ આભાર મુફદ્દલ જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.